નમસ્કાર, ફરી એક વખત સ્વાગત કરું છું મારી ચેનલ બિલવમ વ્યાસ છોટુ આર્ટિસ્ટ પર. મારી એક સ્પેશિયાલિટી છે, તમે નામ સાંભળ્યું હશે ગુજરાતી નાટકોમાં અને ફિલ્મોમાં ખૂબ જ મોટું નામ છે એવા સિદ્ધાર્થ રાંદેરિયાની મિમિક્રી કરવી એ મારી સ્પેશિયાલિટી છે. અને હું ઘણા બધા ત્યાં આગળ પ્રોગ્રામ પણ કરું છું અને એમાં મને ખૂબ જ સારો પબ્લિક દ્વારા રિસ્પોન્સ પણ મળે છે. તેવું નાટક હું આજે તમારી સમક્ષ એક રજૂ કરી રહ્યો છું. તો વિડીયો આખો જોજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને બને તેટલી કમેન્ટ પણ કરજો. આવો આવો આવો, ઓમકાર શેઠ પધારો, બેસો. આ રાજા સાહેબ નો સમર પેલેસ છે. રાજાજી એકદમ રંગીન મિજાજના માણસ છે. એટલે શિયાળો પહેલી પત્ની સાથે વિતાવે, ઉનાળો બીજી પત્ની સાથે વિતાવે અને ચોમાસું કોઈ પણ ની પત્ની સાથે. હું હમણાં રાજાજીને બોલાવું છું. શહેનશાહ હિંદ, બાહુબલી દરબાર ગઢમાં પધારો. આ લોચો થઈ ગયો છે. ધરાસણાના બાપુનો જય. તમારે નથી બોલવાનું, તોય બોલવા વાળું બીજું છે કોણ? આ હેંગર સાથે કોટ પહેરાઈ ગયો. હવેથી હેંગર કાઢો, એ હેંગર કાઢો. આ કોટ માંથી ઉલટીની વાસ મારે, મને ઉબકા. બાપુ, આ છે ઓમકાર શેઠ. જાંબો જાંબો, હકુના મટાટા, ખીચડી કઢી લસણિયા બટાટા. આ કઈ લેંગ્વેજ માં બોલ્યા? આ અમારી રાષ્ટ્ર ભાષા છે. એની માને આ એમની માતૃભાષા છે. मुनीम जी ज्यादा चापले मत बनो, माफ करना दीवाने, खास में बुलाना पड़ा. कल सुबह हम लंदन जा रहे हैं, 8 बजे की ट्रेन है. मुनीम जी लंदन जा रहे हैं, લીમડી नहीं जा रहे हैं. इमेज की पत्थर मत फाड़ो. અને તમે ક્યાં વારે વારે ઊભા થઈ જાવ? બેસો ને ભાઈ. આ મારે પણ તમારું નામ શું છે? આ તો તમે મને દીધું જ નથી. અમારું નામ ક્યાંથી કાઢું? તંબુરામાંથી. नाम શું છે? गुड क्वेश्चन. उसमें ऐसा है कि हमारा नाम अभी तक पाड़ा ही नहीं है. पाड़ा 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 देश में पाड़ा है, उसका पाड़ा है, हमारा नहीं पाड़ा है. गुचवी नाखो गમે એમ કરીને, એલા પડી જશો. लेकिन आज जरूरत पड़ी है तो पढ़ेंगे. मुनीम जी पाड़ो. હું પાડો? બાપાની ટાંગ, નામ પાડો. નામ 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 નામ. હા, वजह संग बापू. वाह वाह, वजह संग बापू है. हम वजह संग बापू, हमारे फादर सैमसंग बापू. बा नोकिया बा. હવે આ સાલી મજા પડે. ચાલવા દો, હવે ચાલવા દો. अभी अभी फादर की यादी में फोन बाहर पड़ा, सैमसंग गैलेक्सी. वाह वाह वाह. અરે પણ મારે તમારું સામ્રાજ્ય ક્યાંથી ક્યાં સુધીનું હતું? આ બધું સિલેબસ ની બહારનું પૂછે છે. હવે આ સામ્રાજ્ય ક્યાંથી કાઢવું? સામ્રાજ્ય ક્યાંથી ક્યાં સુધીનું હતું? गुड क्वेश्चन. इसमें ऐसा है कि हमारा साम्राज्य इधर से शुरू हुआ. हमारे ग्रेट ग्रैंडफादर એટલે વડદદે અહીંથી સામ્રાજ્યની સ્થાપના કરી અને આ સુધી લઈ આવ્યા. પછી અમે બધાએ થઈને આ ભાગ વધાર્યો. રાષ્ટ્રના વિકાસમાં દાદાનો બહુ મોટો ફાળો. પણ પછી કઈ બહુ ડેવલપ કરવા જેવું હતું નહીં, એટલે અમે વાઇન્ડ અપ કર્યું. વાહ વાહ. આ ભાગ માટે મારા દાદાએ અંગ્રેજો સાથે યુદ્ધ કરેલું. અંગ્રેજો સાથે? હા, लॉर्ड माउंट आबू સાથે. આ આબુ लॉर्ड माउंट बैडमिंटन. हाँ, बैडमिंटन સાથે. अब सवाल उठता है कि ये युद्ध हुआ क्यों? हाँ तो विचारो, હવે બધા મળીને વિચારો, हुआ क्यों? वो इसलिए हुआ कि अंग्रेजों को ये साम्राज्य चाहिए था और मेरे दादा को रोज रात को भूदेव में पाव भाजी खावा जवानी टेव. હવે તમે જોવો છો, રાતના 2 વાગ્યા છે. આકાશમાં ચાંદલિયો ત્રમ ત્રમ, ચાંદલિયો નો કરે, તમારા તમ 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 થતા હતા. અને દાદાએ પાવ ભાજીનું પહેલું બટકું ઉપાડ્યું અને અંગ્રેજોએ બંદૂક તાણી ખાટ ખાટ ખાટ. દાદાએ અંગ્રેજોને જોયા, અંગ્રેજોએ દાદાને જોયા અને દાદાએ તલવાર ખેંચી પણ નીકળી નહીં, કટાઈ ગઈ હતી.
અને આમ નજર નાખી ત્યાં શું ચોયડો નીચે અંગ્રેજોની આંખો પણ આમ જ થઈ ગઈ. દાદાએ એવી સમય સૂચકતા વાપરી અને ગરમા ગરમ પાઉં ભાજીના લોંદા નાખ્યા અંગ્રેજો ઉપર. આ પછી અંગ્રેજો બીને નાઠા. આ રીતે આપણને આઝાદી મળી. अब सवाल उठता है कि यह युद्ध हुआ कहाँ? भिंडी बाजार में पाव भाजी वाला उभा रहता है ना, वहां पर वो युद्ध हुआ. हाँ, एक बात છે, આ યુદ્ધનો ઉલ્લેખ ઇતિહાસની ચોપડીમાં નહીં. લે કેમ? આ પાછું કે છે કે ઇતિહાસની ચોપડીમાં યુદ્ધ બતાવું. મારે યુદ્ધ કાઢવું ક્યાં? ભિંડી બજારમાં યુદ્ધ કરાવ્યું. अब हुआ यूं के ये युद्ध हुआ उसके 2 दिन पहले ही चौपड़ी छप गई, इसलिए ये युद्ध का उल्लेख नहीं. आजादी मળી પછી નેહરુ ચાચાએ લાલ કિલ્લા ઉપરથી જાહેર કર્યું કે ભાઈ ભિંડી બજારમાં દાદાનું પૂતળું ઊભું કરાવો, પણ લોકોએ ના પાડી. લે કેમ? ચોયડા વગરનું પૂતળું કેવું લાગે? એટલે મારા જે એક સવાલ, લે તું સવાલ કાઢે રાખે પણ મારા જવાબ ક્યાંથી કાઢવા? અમારી પણ કેપેસિટી હોય કે નહીં? મુનિમજી જટ પતાવો. રાજમાતા એના કોંડા જાગે એ પહેલા બધું પતાવો. રાજમાતા એટલે શું? તમારા મધર? ના, એમના ફાધર. શું પણ ફાધર કેટલા ઊભા કરવા તમારા?